અગ્નિ મહાપુરાણની કથાને આગળ વધારીએ. ભાગ 42મો. જે ધીર, દક્ષ, પવિત્ર, ભક્તિભાવથી સંપન્ન, જપ, ધ્યાન આદિમાં તત્પર રહેનારા, સિદ્ધ તપસ્વી, કુશલ તંત્રવેતા, સત્યવાદી તથા નિગ્રહ અનુગ્રહમાં સમર્થ હોય તે જ સાચા ગુરુ કહેવાય છે. જે શાંત મનને વશમાં રાખનારો, દાંત, જીતેન્દ્રિય અને પટુ, સામર્થ્યવાન, બ્રહ્મચારી, હવિષ્યાન, ભોગી, ગુરુની સેવામાં સદા તત્પર અને મંત્રસિદ્ધિના માટે સદા ઉત્સાહ રાખનારો હોય તે જ સાચો અને યોગ્ય શિષ્ય કહેવાય છે. તેને મંત્રનો ઉપદેશ આપવો જોઈએ. શિષ્ય વિનયી તથા ગુરુની યથાશક્તિ ધનદાન દેનારો હોય એવા શિષ્યને ગુરુએ મંત્રનો ઉપદેશ આપવો અને તેની સુસિદ્ધિના માટે પોતે પણ 1,000ની સંખ્યામાં મંત્ર જપ કરે. અકસ્માત ક્યાંથી સાંભળેલો, છળકપટથી મેળવેલો, પુસ્તકના પાનામાં છપાયેલો અથવા ગાથામાં કહેલો મંત્ર જપવો જોઈએ નહીં. જો એવા મંત્રનો જપ કરવામાં આવે તો તે અનર્થ પેદા કરે છે. જે જપ, હોમ તથા અર્ચના આદિ પવિત્ર ક્રિયાઓ દ્વારા મંત્રની સાધનામાં સંલગ્ન રહે છે તેઓના મંત્ર સ્વલ્પકાળની સાધનાથી સિદ્ધ થઈ જાય છે. જેણે એક મંત્રને પણ વિધિપૂર્વક સિદ્ધ કરી લીધો છે તેના માટે આ લોકમાં કંઈ જ અસાધ્ય નથી. પછી જેમણે ઘણા મંત્રો સિદ્ધ કર્યા હોય તેઓના સામર્થ્યની તો વાત જ શી કહેવાય. તેઓ તો સાક્ષાત શિવ સમાન જ છે. એક અક્ષરનો મંત્ર 10 લાખ જપ કરવાથી સિદ્ધ થાય છે. મંત્રમાં જેમ જેમ અક્ષરોની વૃદ્ધિ થાય તેમ તેમ તેમના જપની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. એ નિયમ મુજબ અન્ય મંત્રોના જપની સંખ્યાના વિષયમાં સ્વયં ધારણા કરી લેવી જોઈએ. બીજ મંત્રની અપેક્ષાએ 2 ગણી કે 3 ગણી સંખ્યામાં માલ મંત્રોના જપનું વિધાન છે. જ્યાં જપની સંખ્યા બતાવવામાં આવી નથી ત્યાં મંત્ર જપ આદિ માટે 108 અથવા 1008ની સંખ્યા જાણવી જોઈએ. સર્વત્ર જપથી દશાંશ, હવન એવં તર્પણનું વિધાન જાણવા મળે છે. જ્યાં કોઈ દ્રવ્ય વિશેષનો ઉલ્લેખ ન હોય ત્યાં હોમમાં ઘીનો ઉપયોગ કરવો. જેથી આર્થિક રીતે અસમર્થ હોય તેઓના માટે હોમના નિમિત્તે જપ માટેની સંખ્યાના દશાંશ જપનું સર્વત્ર વિધાન જોવા મળે છે. અંગ આદિના માટે પણ જપનું વિધાન છે. સશક્તિ મંત્રના જપથી મંત્ર દેવતા સાધકને અભિષ્ટ ફળ આપે છે. તેઓ સાધકના દ્વારા કરવામાં આવેલ ધ્યાન, હોમ અને અર્ચન આદિથી તૃપ્ત બને છે. ઉચ્ચ સ્વરથી જપની અપેક્ષા કરતાં મંદ સ્વરથી કરવામાં આવેલ જપ 10 ગણા શ્રેષ્ઠ કહેવાય છે. જો ફક્ત જીભ હલાવીને જપ કરવામાં આવે તો તે 100 ગણા ઉત્તમ માનવામાં આવેલા છે. મંત્ર સંબંધી કર્મનું સંપાદન પૂર્વાભિમુખ અથવા દક્ષિણાભિમુખ બેસીને કરવું જોઈએ. મૌન રહીને અલ્પાહાર ગ્રહણ કરીને પ્રણવ આદિ સર્વે મંત્રોના જપ કરવા જોઈએ. દેવતા તથા આચાર્યની પ્રતિ સમાન દ્રષ્ટિ રાખીને આસન ઉપર બેસીને મંત્રનો જપ કરવો જોઈએ. કુટીર, એકાંત એવં પવિત્ર સ્થાન, દેવ મંદિર, નદી અથવા જલાશય એ જપ કરવા માટેના ઉત્તમ સ્થાન અને દેશ છે. મંત્ર સિદ્ધિ માટે જવની લાપસી, માલપુડા, દૂધપાક એવં હવિષ્યાન ભોજન કરવું. સાધકે મંત્ર દેવતાનું તેમની તિથિ વાર, કૃષ્ણ પક્ષની અષ્ટમી, ચતુર્દશી તથા ગ્રહણ આદિ પર્વો પર પૂજન કરવું. લિપિઓની અધિષ્ઠાત્રી દેવી વાગીશ્વરીનો જપ કર્મ આદિમાં સિદ્ધિ માટે ન્યાસ કરવો. માતૃકા ન્યાસથી જ સર્વે મંત્રો સિદ્ધ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 294મો. નાગ લક્ષણ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું નાગોની ઉત્પત્તિ, સર્પદંશમાં અશુભ નક્ષત્ર, સર્પદંશના ભેદ, દંશનું સ્થાન, મર્મસ્થળ, સૂતક અને સર્પદ્રષ્ટ, મનુષ્યની ચેષ્ટા એ 7 લક્ષણોને કહું છું. તેમજ શેષ, વાસુકી, તક્ષક, કર્કોટક, પદ્મ, મહાપદ્મ, સાંગપાલ અને કુલિક એક 8 નાગો સર્વશ્રેષ્ઠ ગણાય છે. આકાર ભેદથી સર્પ, ફણી, મંડલી અને ઝીલી 3 પ્રકાર છે. અષાઢથી લઈને 3 માસ સુધી સર્પોની ગર્ભસ્થિતિ હોય છે. ગર્ભસ્થિતિના 4 માસ પછી સર્પિણી 240 ઈંડા પ્રસવ કરે છે. સર્પ શાવક તે ઈંડાની બહાર નીકળતા સર્પગણ તેને ખાઈ જાય છે. કેટલાક બચી જાય છે. આંખ ખુલ્યા પછી 1 સપ્તાહમાં ઈંડાની બહાર નીકળે છે. તેના 12 દિન પછી ચેતના આવે છે. 20 દિન બાદ સૂર્ય દર્શન થતાં જ તેના 32 દાંત ને 4 દાઢો નીકળી આવે છે. તે 4 દાઢો વિષયુક્ત હોય છે. સર્પ 6 મહિના બાદ કાંચડી ઉતારે છે અને 120 વર્ષ સુધી જીવિત રહે છે. જો સર્પ સંધ્યા સમયે દગ્ધ યોગને દગ્ધ રાશિમાં દંશ દે તો મહા અનિષ્ટકારક છે. એક પગ અને કુર્મ સમાન આકારવાળો દંશ મૃત્યુ પ્રેરિત છે. અંગોમાં દાહ, કંઠમાં શોષ પડવો, શરીરમાં કીડા ચટકા મારે તેવો અનુભવ અને વ્યથાયુક્ત ગાંઠવાળો દંશ વિષયુક્ત જાણવો. દેવાલય, બંધ મકાન, નદી, વાવ, ઝાડીલી, બખોલ વગેરેમાં સર્પનો વાસ હોય છે. સર્પોનું વર્ગીકરણ દેવી અને આસુરી દેવી પ્રકારના દિવ્ય, વાસુકી આદિ દિવ્ય દ્રષ્ટિ નિશ્વાસધારી દેવરૂપને પૂજનીય હોય છે. આસુરીમાં બીજા 2 પ્રકાર છે. આસુરી એટલે ક્રોધી, જનુની હાનિ કરતા. તેમાં એક વિષધર એટલે ઝેરી હોય છે. બીજા નિર્વિષ, ઝેર વિનાના હોય છે. વિષધરમાં 4 જાત છે. ફેણવાળા, અલ્પ ફેણવાળા, ફેણ વિહીન અને મંડલી એ 4 ઝેરી હોય છે. વિષદંશથી પહેલા લલાટમાં, પછી નેત્રમાં, પછી મુખમાં, પછી સંપૂર્ણ ધમનીઓમાં ઝેર પ્રવેશે છે. એમ વિષ સંબંધી 7 રોગો થાય છે. એક ધાતુમાંથી બીજી ધાતુમાં પ્રવેશીને
ત્યાર પછી આવે છે અધ્યાય 295મો દંશ ચિકિત્સા। શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું મંત્ર ધ્યાનને ઔષધ દ્વારા સાપના દ્વારા ડસેલ મનુષ્યની ચિકિત્સાનું વર્ણન કહું છું, જે સુણો। ઓમ નમો ભગવતે નીલકંઠાય મંત્રના જપથી સર્પના દંશ દીધેલ વિષનો નાશ થાય છે। ઘીની સાથે ગોબરના રસનું પાન કરવું આ ઔષધિ સર્પના દંશ દીધેલ મનુષ્યના જીવનનું રક્ષણ કરે છે। વિષ બે પ્રકારના હોય છે, જંગમ વિષ જે સર્પ અને ઉદર વગેરે પ્રાણીઓમાં જોવામાં આવે છે, બીજું સ્થાવર વિષ જેની અંતરંગ શિંગિયા વગેરે વિષભેદ છે। પક્ષી પક્ષી મહાપક્ષી મહાપક્ષી દિવી સ્વાહા, પક્ષી પક્ષી મહાપક્ષી મહાપક્ષી ક્ષિશી સ્વાહા, આ બંને પક્ષીરાજ ગરુડના મંત્ર છે। તેના દ્વારા અભિમંત્રણ કરી અર્થાત તેના જપપૂર્વક રોગીને જડવાથી એ બંને મંત્રો વિષના નાશક બને છે। તે મંત્રો ભણીને ઝાપડી નાખવાથી ઝેર ઉતરે છે। પક્ષી રાજાએ વિદ્મહે પક્ષી દેવાય ધીમહિ તન્નો ગરુડ પ્રચોદયાત, આ ગરુડ ગાયત્રી મંત્ર છે। ઓમ નમો ભગવતે નીલકંઠાય ચી અમ્લકંઠાય ચી સર્વકંઠાય ચી ક્ષિપી ક્ષિપી ઓમ સ્વાહા અમ્લી નીલકંઠાય નૈક સર્પ વિશાપાહાય નમસ્તે રુદ્ર મન્યતે। ઓમ મંત્ર ભણીને સર્પદંશ થયો હોય તેને ઝારણી નાખવાથી વિષ નષ્ટ થાય છે। રોગીના કાનમાં જપ કરવાથી અથવા મંત્ર ભણતા જોડાથી રોગીની બાજુની ભૂમિ પર મારપીટ કરવાથી વિષ ઉતરી જાય છે। રુદ્ર વિધાન કરી તેના દ્વારા નીલકંઠ મહેશ્વરનું યજન કરવું, એનાથી વ્યાધિઓનો નાશ થઈ જાય છે। ત્યાર પછી આવે છે અધ્યાય 296મો પંચાંગ રુદ્ર વિધાન। શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, હવે હું પંચાંગ રુદ્ર વિધાન કહું છું, જે સર્વે મનોકામનાને પૂર્ણ કરનારું છે। પંચાંગ રુદ્ર વિધાનનું શિવ સંકલ્પ હૃદય છે, તેમજ પુરુષ સૂક્તને તેનું શીર્ષ છે। અદ્ભુત સંભૃત આદિ સુક્ત શિખા અને આસુશીશાન આદિ અધ્યાય તેનું કવચ જાણી લેવું। શતરુદ્રીય સંજ્ઞક રુદ્રના એ 5 અંગો છે। રુદ્રદેવનું ધ્યાન કરીને તેમના પંચાંગભૂત રુદ્રોનો ક્રમશઃ જપ કરો। યજ્ઞાગ્રથો આદિ 6 ઋચાઓનું શિવ સંકલ્પ સૂક્તક તેમનું હૃદય છે, તેમને શિવ સંકલ્પ ઋષિ અને ત્રિષ્ટુપ છંદ કહેવામાં આવેલ છે। સહસ્ત્ર શીર્ષાથી પ્રારંભ થનારા પુરુષ સૂક્ત તેમનું શીર્ષ સ્થાન છે, તેમના નારાયણ ઋષિ પુરુષ દેવતા અને અનુષ્ટુપ એવં ત્રિષ્ટુપ છંદ જાણી લેવા। અદ્ભુત સંભૃતા આદિ સૂક્તકના ઉત્તરગામી નર ઋષિ છે, તેમાં ક્રમશઃ પહેલા 3 મંત્રોના ત્રિષ્ટુપ છંદ, પછીથી 2 મંત્રોના અનુષ્ટુપ છંદ અને અંતિમ મંત્રના ત્રિષ્ટુપ છંદ છે, તેમજ પુરુષ તેમના દેવતા છે। આસુ શીશાન આદિ સૂક્તમાં 12 મંત્રોના ઇન્દ્ર દેવતા અને ત્રિષ્ટુપ છંદ છે, તે 17 ઋચાઓના સૂક્તકના ઋષિ પ્રતિરથ કહેવાય છે, કિંતુ દેવતા ભિન્ન ભિન્ન માનવામાં આવેલા છે। કેટલાક મંત્રોના પુરુવિત દેવતા છે, અવિશિષ્ટ દેવતા સંબંધી મંત્રોના છંદ અનુષ્ટુપ કહેવાય છે। અસોયમતાસ્ત્રો મંત્રના પુરુલિંગો યુક્ત દેવતા અને પંક્તિ છંદ છે। મર્માણી મંત્રનો ત્રિષ્ટુપ છંદ અને લિંગોક્ત દેવતા છે। સંપૂર્ણ રુદ્રાધ્યાયના પરમેષ્ઠી ઋષિ દેવાનામ ઇત્યાદિ મંત્રોના પ્રજાપતિ ઋષિ અને 3 ઋચાઓના કુત્સ ઋષિ છે। માનો મહામુંત માનો એને મા નાસ્તો કે આદિ 2 મંત્રોના એકમાત્ર ઉમા તથા અન્ય મંત્રોના રુદ્ર અને મહારુદ્ર દેવતા છે। 16 ઋચાઓવાળા આદ્ય અનુવાકના રુદ્ર દેવતા છે। પ્રથમ મંત્રનો છંદ ગાયત્રી છે, 3 ઋચાઓનો અનુષ્ટુપ, 3 ઋચાઓનો પંક્તિ, 7 ઋચાઓનો અનુષ્ટુપ અને 2 મંત્રોનો જાગતી છંદ છે। નમો હિરણ્ય બાહવે મંત્રથી લઈ નમો કિરીકેભ્ય સુધી રુદ્રગણની 3 અશાંતિ રુદ્રાનુવાકની 5 ઋચાઓના રુદ્ર દેવતા છે। 20મી ઋચા પણ રુદ્ર દેવતા સંબંધી છે। પહેલી ઋચાનો છંદ બૃહતિ, બીજીનો ત્રિજગતિ, ત્રીજીનો ત્રિષ્ટુપ અને શેષ 3નો અનુષ્ટુપ છંદ છે। શ્રેષ્ઠ આચરણથી યુક્ત પુરુષ તેનું જ્ઞાન પામી ઉત્તમ સિદ્ધિનો લાભ હાંસલ કરે છે। ત્રૈલોક્ય મોહન મંત્રથી પણ વિષ વ્યાધિ આદિનો નાશ થાય છે। તે મંત્ર આ પ્રમાણે છે। ઈમ શ્રીમ હીમ હૂમ ત્રૈલોક્ય મોહનાય વિષ્ણવે નમઃ। ત્રૈલોક્ય મોહને વિષ્ણુવે નમસ્કાર છે। નિમ્ન અંકિત અન્ય અનુષ્ટુપ નૃષિ મંત્રથી પણ વ્યાધિનો નાશ થાય છે। હવે અનુષ્ટુપ નૃષિ મંત્ર સાંભળો। ઓમ હમ ઈમ ગ્રૂમ વીરમ મહાવિષ્ણુ જ્વલંતમ સર્વતોમુખમ નૃષિ ભીષણમ ભદ્રમ મૃત્યુમ નમામ્યહમ। જે ઉગ્ર વીર સર્વતોમુખી તેજથી પ્રજ્વલિત ભયંકર તથા મૃત્યુનું પણ મૃત્યુ હોવા છતાંય ભક્તજનોના માટે ખૂબ જ કલ્યાણ સ્વરૂપ છે, તે મહાવિષ્ણુ નૃષિના હું ભજન કરું છું। હૃદય આદિ 5 અંગોના ન્યાસથી યુક્ત જ આ મંત્ર સમસ્ત મનોરથોને સિદ્ધ કરનારો છે। શ્રી વિષ્ણુના દ્વાદક્ષર અને અષ્ટાક્ષર મંત્ર પણ વિષ વ્યાધિનો નાશ કરનાર છે। કુબ્જિકા, ત્રિપુરા, ગૌરી, ચંદ્રિકા, વિષહારિણી એ પ્રસાદ મંત્ર વિષહારક તથા આયુ તેમજ આરોગ્યના વર્ધક છે। સૂર્ય અને વિનાયક મંત્ર પણ વિષહરી કહેવાય છે, એ પ્રમાણે સમસ્ત રુદ્ર મંત્ર પણ વિષનો નાશ કરનારા છે। ત્યાર પછી આવે છે અધ્યાય 297મો વિષ હરનારા મંત્ર તથા ઔષધ। શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વશિષ્ઠ, ઓમ નમો ભગવતે રુદ્રાય છિન્દ છિન્દ વિષમ જ્વલોતિ પરશુરાણાય
સ્વાહા એ મંત્રથી સર્પદંશ પામેલા મનુષ્યને અભિમંત્રિત કરવાથી તેના વિષનો નાશ થઈ જાય છે. ગોપીચંદ વલ્લભભાઈ સ્વાહા એ મંત્ર સંપૂર્ણ અભિષ્ટ અર્થોને સિદ્ધ કરનારો છે. તેની અંદર આદિના 1, 2, 3 અને 4 અક્ષર બીજના રૂપમાં હોય છે. તેનાથી હૃદય, શિર, શિખા અને કવચનો ન્યાસ થાય છે. પછી કૃષ્ણ ચક્રાય અસ્ત્રાય ફટ બોલવાથી પંચન્યાસની ક્રિયા પૂર્ણ થશે. એ જ રીતે પાતાલ ક્ષોભ મંત્ર દ્વારા રોગીને અભિમંત્રિત કરવાથી તે રોગીનું ઝેર નાશ કરી દે છે. જેને સર્પદંશ થયો હોય તે પુરુષ સર્પદંશના સ્થાન ઉપર સળગતું લાકડું, ગરમ થયેલો પથ્થર અથવા આગની જ્વાળાથી સર્પદંશના સ્થાનને બાળી દે તો વિષનું ઉપશમન થાય છે. શિરીષ, વૃક્ષનું બીજ અને પુષ્પ, આંખનું દૂધ એ બીજ તથા સૂંઠ, મરચું તથા પીપલનું પાન કરવાથી કે લેપન કરવાથી ઝેર ઉતરી જાય છે. આકોલ અને કડવીના તુંબડીના સર્વાંગ ચૂર્ણથી નશ્ય લેવાથી વિષનું અપહરણ થાય છે. ઇન્દ્રાયણ, ચિત્રક, દ્રોણ, તુલસી, ધતુરો અને સહાના રસમાં ત્રિકટુના ચૂર્ણને ભેળવીને ખાવાથી વિષનો નાશ થાય છે. કૃષ્ણ પક્ષની પંચમીએ લાવવામાં આવેલ શિરીષનું પંચાંગ વિષહારી હોય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 298મો ગોનસ સર્પ વિષ ઉપાય. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠ, હું તમારી સન્મુખ ગોનસ આદિ સર્પના વિષનો ચિકિત્સા ઉપાય વર્ણવું છું, તે સુણો. ઓમ હામ હીમ અમલપક્ષી સ્વાહા એ મંત્રથી અભિમંત્રિત તાંબુલના પ્રયોગથી મંત્રવેદા મંડલી ગોનસ સર્પના વિષનો નાશ કરે છે. લસુન, અંકોલ, ત્રિફલા, કૂટ, વચ અને ત્રિકટુ એનું સર્પ વિષમાં પાન કરવું. રાજીલ જાતિનો સર્પ દંશ દે છે ત્યારે સિંધવ, લવણ, પીપલ, ઘી, મધ, ગોમય રસ અને સ્વાહિની આંતનું ભક્ષણ કરવું જોઈએ. પાઠા, નિર્ગંડી અને અંકોલના પાત્રને સમાન ભાગમાં લઈને તથા સર્વની સમાન લસણ લઈને બનાવેલ ધૂપ પણ વિષનાશક છે. અગત્યના પત્તાને કાંજીમાં પકાવી તેથી ભાપની સર્પદંશને શેક કરવામાં આવે તો તેનાથી પણ ઝેર ઉતરી જાય છે. ઉંદરો ગોળ 16 પ્રકારના હોય છે. કપાસનો રસ તેલની સાથે પાન કરવાથી ઉંદરના ઝેરનો નાશ થાય છે. કલિહારીના ફૂલોને સૂંઠને ગોળ સાથે ખાવાથી વિષ રોગનો નાશ થાય છે. રોગ માટે ઉપયોગી કરવાની ઔષધિને મંત્ર ભણી ઉખેડીને ઉપયોગમાં લેવાથી તેનો સુંદર પ્રભાવને ઉપયોગિતા માલુમ પડે છે. ઓમ સુભદ્રાય નમઃ, ઓમ સુપ્રભાય નમઃ. ઓમ ઔષધિને ઉખેડવા માટેના મંત્ર છે. 10 વાર એ મંત્રનો જપ કરી નમસ્કાર કરી ઔષધિ ઉખાડી ઉપયોગમાં લઈ તેનું ભક્ષણ કરતી વખતે નિમ્ન અંકિત મંત્ર ભણો. વિષનું ભક્ષણ કરી લીધા પછી સહુથી પ્રથમ વમન કરાવવું અને ત્યારબાદ વિષયુક્ત મનુષ્યને શીતલ જલથી સ્નાન કરાવવું. તે પછી તેને મધ તથા ઘી પીવડાવવું અને તે પછીથી વિરેચન કરાવવું. ત્યાર પછી આવે છે અધ્યાય 299મો બાલતંત્ર. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠ, હવે હું બાળકો આદિના ગ્રહોને શાંત કરનારા બાલતંત્રને કહું છું. શિશુને જન્મ સમયે પાપીની નામધારી ગ્રહી જકડી લે છે, જેનાથી અક્રાંત બાળકના શરીરમાં ઉદ્વેગ થયા કરે છે. તે માનું દૂધ પીવાનું છોડી દે છે, લાળ ટપકાવે છે અને વારંવાર જીભને ફેરવે છે. એ તમામ ચેષ્ટાઓ પાપીણી ગ્રહિણીના કારણે થતી હોય છે. તે સમયે બાળકને લોધ, મજીઠ, તાલીસપત્ર, ચંદનનો લેપ કરી ગુગળનો ધૂપ દેવો. ખાંસીને શ્વાસથી પીડિત બાળકને બકરીનું મૂત્ર, અપામાર્ગ અને ચંદનની સાથે ઘસેલી ગુગળનો ધૂપ દેવો. પીપલીનું સેવન કરાવવું ને અનુલેપન લગાવવું. જ્યારે બાળક વારંવાર રુદન કરતું હોય, જંભાયા લે છે, કોલાહલ કરે છે અને અજુચિયુક્ત બને છે, ત્યારે કેસર, રસાજન, ગોદંત અને હસ્તિદંતને બકરીના દૂધમાં પીસીને લેપ લગાડવો. નખ, રાઈ તથા બિલ્વપત્રથી ધૂપ દેવો. જ્યારે બાળક ભયથી રોતું, કકળતું, આહારનો ત્યાગ કરી હલનચલન કરતું ઉછાળા મારે છે, ત્યારે રાઈ, ગુગલ, કૂટ, ગજગંત અને ઘીથી ધૂપને અનુલેપન કરવું. દાનીની સ્વામીની ગ્રહી પૂતના કહેવાય છે અને વર્ષ સ્વામીની સુકુમારી કહેવાય છે. ઓમ નમઃ ભગવતી ચામુંડે મુચ્ચ મુચ્ચ બાલમ બાલિકા વ બલિ ગૃહણ ગૃહણ જય જય વસ વસ. આ રક્ષાકારી મંત્રનો સર્વત્ર પાઠ કરવામાં આવે છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, કાર્તિક, પાર્વતી, લક્ષ્મી એવં માતૃગાગણ જ્વરને દાહનથી પીડિતા કુમારને છોડી દે અને તેની પણ રક્ષા કરે. આ મંત્રથી બાળકની ગ્રહજનિત પીડાનું નિવારણ થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 300મો ગ્રહ મંત્ર વર્ણન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે વસિષ્ઠ, હવે હું ગ્રહોના ઉપહાર અને મંત્ર વગેરેનું વર્ણન કહું છું, જે મલિન ગ્રહોને શાંત કરનારા છે. હર્ષ, ઈચ્છા, ભય અને શોક આદિથી પ્રકૃતિની વિરુદ્ધ તથા અપવિત્ર ભોજનથી તથા ગુરુ એવં દેવતાના કોપથી મનુષ્યને 5 પ્રકારના ઉન્માદ થાય છે. તે વાતજ, કફજ, પિત્તજ, સન્નિપાતજ અને આગંતુક કહેવાય છે. ભગવાન રુદ્રના ક્રોધથી અનેક પ્રકારના દેવાદિ ગ્રહો ઉત્પન્ન થયા. મનુષ્યના અપમાન, વેર, વિઘ્ન, ભાગ્યમાં ઉલટપુલટ એ નબળા ગ્રહમાનના કારણે સંભવિત બને છે. જે મનુષ્ય દેવતા, ગુરુ, ધર્માદિ તથા સદાચાર આદિનું ઉલ્લંઘન કરે છે, તેઓ ગ્રહ વિશેષ પીડિત જાણવા. વ્યોમ વ્યાપી મહાસુદર્શન મંત્ર, વિટપ નાસિક, પાતાલ
નાદ સિંહાદિ મંત્ર તથા ચંડી મંત્ર એ ગ્રહોનું મર્દન, ગ્રહ પીડાનું નિવારણ કરનારા જાણી લેવા. ગ્રહ પીડાના નાશ માટે ભગવાન સૂર્યની આરાધના, ધ્યાન અને પૂજ્ય સૂર્યોદય કાલમાં અર્ધ્ય અર્પીને મંત્ર સહિત કરવાની હોય છે. તે નિમ્ન અંકિત મંત્ર યો રો એ હિમ ક્લાક્ષાય ભૂર્ભુવ સ્વરો જ્વિનિલિકુમલ પૃષ્ણી પરણી હિંગ બચ પિત્ત પાપડા શિરીષ લહસુન અને આમય એ ઔષધિને બકરાના મૂત્રમાં પીસી અગ્નજને નસ્ય રૂપમાં ઉપયોગ કરવામાં આવે તો ગ્રહ બાધાનું નિવારણ થાય છે. જ્વર ગાયત્રી મંત્ર ઓમ ભસ્માસ્ત્રાય વિદ્મહે એકદ્રષ્ટાય ધીમહિ તન્નો જ્વર પ્રચોદયાત એ મંત્રના જપથી જ્વર તાવ દૂર થાય છે. ત્રિકટુ પદ્મકાશ ત્રિફલા વાયડિંગ દેવદારુ તથા રાસના એ સર્વે સરખા ભાગે લઈને ચૂર્ણ બનાવી તેને ખાંડમાં ભેળવી ખાવાથી ખાંસી દૂર થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 301 ગણેશ સૂર્ય પૂજન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા વશિષ્ઠ, શાંગી, દંડી, પદ્મેશ અને પાવક એ 4 સ્વરોના મેલથી પિંડીભૂત બીજ પ્રગટ થાય છે. એ સર્વ સિદ્ધ પ્રદાન કરનારું છે. ગણેશ સંબંધી મંત્રો માટે સામાન્ય પંચાંગ ન્યાસ છે. ઉક્ત એ એકાક્ષર બીજ મંત્રના 1,00,000 જપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ગણેશજીના 4 વિગ્રહોનું પૂજન કરવું. ગણાધિપતયે નમઃ, ગણેશ્વરાય નમઃ, ગણનાયકાય નમઃ, ગણક્રીડાય નમઃ. તેવી જ રીતે હવે વક્રતુંડાય નમઃ, એકદ્રષ્ટાય નમઃ, મહોદરાય નમઃ, ગજવક્ત્રાય નમઃ, લંબોદરાય નમઃ, વિકટરાય નમઃ, વિઘ્નરાજાય નમઃ, ધૂમ્રવર્ણાય નમઃ એ 8 મૂર્તિઓની કમલચક્રની દિગ્વર્તી તથા કોણવર્તી દલોમાં પૂજા કરવી. પછી ઇન્દ્રાદિ દિક્પાલો તથા અસ્ત્રોની અર્ચના કરવી. ગણેશજીની મુદ્રા માટે મુઠ્ઠી બાંધી લેવી. ગણેશજીનું ધ્યાન કરવું, નિત્ય પૂજન કરવું. કિંતુ ચતુર્થીએ વિશેષ રૂપથી પૂજન આયોજન કરવું. સફેદ આંકીની જળથી તેની પ્રતિમા બનાવી પૂજન કરવું. એમના માટે તેલની આહુતિ દેવાથી સંપૂર્ણ મનોરથ પૂર્ણ થાય છે. જો દહીં, મધ અને ઘીથી ભેળવેલ ચોખાથી આહુતિ આપવામાં આવે તો સૌભાગ્યની સિદ્ધિ એવં વશિત્વની પ્રાપ્તિ થાય છે. તે પછી સૂર્યમંત્રનો જપ કરવાથી મનુષ્ય સર્વ કંઈ પામે છે. સૂર્યદેવનું આહ્વાન આદિ મુદ્રાઓનો પ્રદર્શન સહિતનું પૂજન કરવું. અંગન્યાસ કરી પોતાને સૂર્યરૂપ સમજી ઇન્દ્રધનુ સમાન વર્ણનું ચિંતન કરવું. જે મનુષ્ય સૂર્યદેવના અભિષેક, જપ, ધ્યાન, પૂજા અને હોમ કર્મમાં સદા તત્પર રહે છે તે તેજસ્વી, અજેયને શ્રી સંપન્ન બને છે. તાંબુલાદિમાં એ મંત્રનો ન્યાસ કરીને જપપૂર્વક સંગ્રામ વિજયના બીજોનો ન્યાસ કરીને તે હાથથી કોઈને તાંબુલ આપે તો તે પોતાના વશમાં આવી જાય છે અથવા હાથનો સ્પર્શ કરે તો પણ વશીભૂત બની જાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 302 મંત્ર અને ઔષધ. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે એ કુલ જે સરસ્વતી સ્વાહા આ 11 અક્ષરોનો મંત્ર મુખ્ય સરસ્વતી વિદ્યા છે. જે ક્ષાર કે લવણથી રહિત રહીને આહાર ગ્રહણ કરી મંત્રોના અક્ષરની સંખ્યા અનુસાર એટલા જ લાખ મંત્રનો જપ કરે છે તે બુદ્ધિમાન બને છે. અત્રિ, અગ્નિ, વામનેત્ર, બિંદુ એ મંત્ર મહાન વિદ્રાવણકારી છે. વ્રજ અને કમલ ધારણ કરનારા પિત્ત વર્ણવાળા ઇન્દ્રનું આહ્વાન કરી તેની પૂજા કરે અને ઘી તથા તેલથી 1,00,000 આહુતિ અર્પે. પછી તેલ મિશ્રિત જલથી ઇન્દ્રદેવનો અભિષેક કરે. તેમ કરવાથી રાજા વગેરે પોતાનું ગુમાવેલું રાજ્ય તથા રાજપુત્ર આદિ મનોવાંછિત વસ્તુઓને પ્રાપ્ત કરી શકે છે. શિવા અને શિવનું પૂજન કરી શક્તિ મંત્ર હિમનો જપ કરવો. કૌંતી, લક્ષ્મી, શિવા અને આંબળાના બીજ, લોધ્ર અને વટના અંકુરને સ્ત્રી ઋતુકાલમાં ઘી અને દૂધ સાથે પી લે તેનાથી તેને પુત્રની પ્રાપ્તિ થાય છે. પુત્રાર્થીની નારીએ સ્ત્રી નામે ઔષધની જળ અને વટના અંકુરને દૂધથી સાથે પીવું. ગો સમુદાયની રક્ષા માટેનો આ મંત્ર પ્રમાણે છે. ઘંટાકર્ણ મહાસેન વીર મોટા બલવાન કહેવાય છે. તે જગદીશ્વર મહામારીનો નાશ કરનારા છે. અંતઃ મારી રક્ષા કરો. એ શ્લોકને મંત્રો ગૌરક્ષ કહે છે. તેને લખીને ઘર પર ટાંગી દેવો જોઈએ. ત્યાર પછી આવે છે અધ્યાય 313 અષ્ટાક્ષર મંત્ર. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા જ્યારે ચંદ્રમા જન્મ નક્ષત્ર પર હોય અને સૂર્ય 7મી રાશિ ઉપર હોય તો તેને પૂષાનો કાલ સમજવો જોઈએ. તે સમયે શ્વાસની પરીક્ષા કરવી. જેનો કંઠ અને ઓષ્ઠ પોતાના સ્થાનેથી ચલિત થઈ રહેલા હોય, જેનું નાક વાંકું હોય, જીભ કાળી પડી ગઈ હોય, તેનું જીવન અધિકથી અધિક 7 દિન સુધી વધારેમાં વધારે ટકી શકે. ઓમ નમો નારાયણ એ શ્રી ભગવાન વિષ્ણુનો અષ્ટાક્ષર મંત્ર છે. પછી અષ્ટાક્ષર મંત્રથી ક્રમશઃ ન્યાસ કરવો. ન્યાસનું સ્થાન છે હૃદય, મુખ, નેત્ર, મૂર્ધા, ચરણ, તાલુ, ગુહ્ય તથા હસ્ત આદિ હાથોનો અંગોમાં બીજન્યાસ કરીને પછી અંગન્યાસ કરવો. જેવી રીતે આપણા શરીરમાં ન્યાસ થાય છે તેવી રીતે દેવ વિગ્રહમાં પણ કરવા જોઈએ. પછી તેનો કમલ ઉપર ન્યાસ કરવો. પીઠ પર સૂર્યમંડળ, ચંદ્રમંડળ તથા અગ્નિમંડળ એ 3 મંડળોનું ક્રમશઃ પૃથક ક્રમશઃ ન્યાસ કરવો. ત્યાં સત્વ આદિ 3 ગુણોનું તથા કેસરોમાં સ્થિત વિમલા આદિ શક્તિઓનું પણ ચિંતન કરવું. તેમના નામો ક્રમશઃ આ પ્રમાણે છે. વિમલા, ઉત્કર્ષિણી, જ્ઞાન, ક્રિયા, યોગા, સત્યા, પ્રધિ તથા ઈશાના એ 8 શક્તિઓ છે. 8 દિશામાં સ્થિત છે અને 9મી અનુગ્રહ શક્તિ મધ્યમાં વિરાજમાન છે. યોગપીઠની અર્ચના કરીને તેની ઉપર શ્રી હરિનું આહ્વાનને પૂજન કરવું. પદ્ય
આર્ધ્ય, આચમન, પીતાંબર તથા આભૂષણ એ 5 ઉપચાર છે એ સર્વનું મૂળ મંત્રથી સમર્પણ કરી દેવું. પીઠ પાછળ વસુદેવ તથા અગ્નિકોણમાં શ્રી સરસ્વતી, રતિર, શાંતિકા તથા દિશામાં શંખ, ચક્ર, ગદા, મંડલ, બહાર ગરુડ, વિશ્વક્ષેન, સોમેશ, ઇન્દ્ર આદિ પરિવાર સાથે ભગવાન નારાયણ દેવનું સમ્યક પૂજન કરવાથી સર્વે ફળ મળે છે. ત્યાર પછી આવે છે અધ્યાય 304 પંચાક્ષર દીક્ષા વિધાન. શ્રી અગ્નિદેવ કહેવાને લાગ્યા કે હે મુનિ, હવે હું પંચાક્ષર દીક્ષા વિધાનનું વર્ણન કહું છું. નમઃ શિવાય એ પંચાક્ષર મંત્ર શિવ સ્વરૂપ છે. તેની છેવટે ઓમ લગાડી દેવાથી તે ષડઅક્ષર મંત્ર બને છે. મંત્રના અક્ષરો 5 છે. ભૂતગણો પણ 5 છે, પણ તેમના મંત્રને વિષય 5 ગણા છે. પ્રાણ આદિ વાયુઓ 5 છે, તેમજ વળી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય પણ 5 છે. એ સર્વે વસ્તુઓ પંચાક્ષર બ્રહ્મરૂપ છે. એવી જ રીતે એ સર્વે કંઈ અષ્ટાક્ષર મંત્ર રૂપે પણ છે. વળી દીક્ષાના સ્થાનનું મંત્રોચ્ચારપૂર્વક પંચગવ્યથી પ્રોક્ષણ કરવું. પછીથી ત્યાં સર્વે આવશ્યક સામગ્રીઓને એકત્રિત કરી વિધિપૂર્વક શિવજીની પૂજા કરવી. તત્પશ્ચાત મૂલમંત્ર, ઇષ્ટમૂર્તિ સંબંધી મંત્ર તથા અંગ સંબંધી મંત્રો દ્વારા અક્ષત છાંટતા જઈને ભૂત અપાસરણપૂર્વક રક્ષાત્મક ક્રિયાઓ સંપાદિત કરવી. પછી દૂધનો ભરેલો ચરુ રાંધીને તેના 3 ભાગ કરવા. તેમાંથી એક ભાગ ઇષ્ટદેવતાને નિવેદિત કરી દેવો, બીજા ભાગની આહુતિ આપવી અને ત્રીજા ભાગને શિષ્ય સહિત સ્વયં પોતે ગ્રહણ કરવો. પછીથી આચમન એવં સકલીકરણ કરીને આચાર્ય શિષ્યને હૃદય મંત્રથી અભિમંત્રિત એક દાંતણ આપે, જે દૂધવાળા વૃક્ષ આદિની ડાળખી હોય તેનાથી દાંતોનું શોધન કરવું. પછીથી તેને ચીરી કરીને તેનાથી પોતાની જીભ સાફ કરવી. તે પછી ધોઈને તેને પૃથ્વી ઉપર ઉતારી નાખી દેવું.